તો કેમ છો ગાઈસ, આપણે આવી ગયા છીએ પાછા એક નવો વ્લોગ લઈને. ઘણા ટાઈમ પછી આપણે આવ્યા છીએ એક નવો વ્લોગ લઈને, અને આજે આપણે જવાના છીએ ભંગુડા માતાજીના દર્શન કરવા. તો તમે ભેગા બન્યા રહેજો. પાછી ચાલુ થઈ ગયું વાળું, ભેગા બન્યા રહેજો એમ. તો હજી સવારના વાગ્યા છે 7, અને પછી અમે ક્યાં જઈએ છીએ, શું કરીએ છીએ, એ બધું હું તમને બતાવું. હજી તમારે નાવાનું બાકી છે, તો હું તમને નાઈ તૈયાર થઈને પછી મળું. પછી આપણે જોઈએ ક્યાં જાય છીએ. પછી આપણે દર્શન કરવા જાવું, પછી રીલ શૂટ કરશું. તો તમે ભેગા રહેજો. તો હાલો, હું તમને પછી મળું. નાઈ ધોઈને ફ્રેશ થઈને આવું, નાસ્તો કરી લઉં, ને પછી હું તમને બધાને મળું. હો તો ગાઈસ, હું ફ્રેશ થઈ ગઈ છું, રેડી થઈ ગઈ છું, અને હવે હજી મેં નાસ્તો નથી કર્યો. તો હું નાસ્તો કરી લઉં, પછી બેગ ભરી લઉં. પછી હું તો બેગ ભરીશ ત્યારે હું તમને બતાવીશ. હવે કઈ હશે નહીં, તો હું નાસ્તો કરી લઉં ફટાફટ. મોડું થાય છે એટલે, હજી ગાડી તો આવી નથી, પણ મોડું થાય છે એટલે. હાલો, તો હું નાસ્તો કરી લઉં ને પછી તમે મળો. આજો કૂતરા બી ભરતા હતા અત્યારે. દેખાય આજો અમારો બ્રુનો છે. જો આવ્યો અમાર બ્રુનો. તો ગાઈસ, હું ફટાફટ હે ને તૈયાર થઈ ગઈ હું. તો હવે હે ને હું જાઉં, નાસ્તો કરી લઉં ફટાફટ. જોઈ શકો છો મિરરમાં હું છું. હવે આપણે ભરીએ છીએ બેગ. આ ગાઈસ મારી બેગ છે. આમાં એટલી બધી વસ્તુ નહીં આવે, થોડીક જ વસ્તુ આવશે, એટલી બધી નહીં આવે. દેખાવ છું તમને લોકોને. મેં કેમેરો ઘડીક સાઈડમાં રાખ્યો છે. મને લાગે આમાં 3 જ વસ્તુ આવશે. જો, એક સનસ્ક્રીન, ઉમારને વિડીયો બનાવવા હોય ને એટલે. પછી એક આંજણાથી પણ સુરમો હે, ને એક નાનકડી એવી લિપસ્ટિક, ને એક ક્લિન્ઝર લઈ લો. એક આ ક્લિન્ઝર, ખોલ કે એક બીજું શું લઉં? બીજું તો કઈ જરૂર નથી લેવાની, એટલે લઉં ને. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચાર્જર લઈ લઉં, કેમ કે આઈફોનમાં બેટરી હે ને ફટાફટ ઉતરે ગાઈસ. ગાઈસ, હમણાં મારો બર્થડે આવશે 6થા મહિનાની 14 તારીખે. હવે બરોબર જ દેખાવશે. આ છે આપણું બેગ. તો ગાઈસ, આપણે બેગ રેડી કરી લીધું છે. હવે આપણે એને બેગને રાખી દઈ સાઈડમાં. તો હવે હું તમને પછી મળું. આ બ્રુનો જોવો બેઠો છે. ક્યાં બેઠો હે? તને હે ને આજ ખાવાનું બપોરે કહી દઈશ કે હે ને બાજુવાળા માસી આપી દેવો, હો ને? હા તો પાડ. તને ખાવાનું બાજુવાળા માસી દઈ દે હો આજ. તો ગાઈસ, અમારે એને ખાવાની પદ છે, કેમ કે અમે આજ બહાર જાય છીએ, તો એને ખાવાનું તો દેવાનું હોય ને. તો આજ બાજુવાળા માસીને કહી દેવું કે ખાવાનું આપી દઈએ એમ. બાકી ત્યાં જઈને મળીએ તમને. તડકો બહુ છે. સવાર હે તો એટલો તડકો લાગે છે. હજી હવે 8 જેવું થયું હશે. 7 વાગ્યા તા હું વ્લોગ ચાલુ કર્યું છે. અત્યારે 8 જેવું થયું હશે. હાલો, તો હવે ગાડીમાં બેહું ત્યારે હું તમને કહું. તો ગાઈસ, અમે હવે જઈએ છીએ. ગાડી આવી ગઈ છે, તમે જોઈ શકો છો. ફોકસમાં તો થોડું ઘણું ઓલું થાય જ. તો હાલો, હવે હું ગાડીમાં બેસી જાઉં, પછી તમને મળું. હો, તો ગાઈસ, હું પાછળની સીટમાં બેઠી હું. ના જો ગોકુ પોપકોર્ન ખાય, મને તો દે. તો અમે ખબર નથી કાંઈ પોપકોર્ન છે. પાછળની સીટ આવી તો પોપકોર્ન પડ્યા હતા, તો ખાઈ લઈ. પછી મળું તમને ત્યાં જઈને. પડી ગયું.
તો ગાઈસ અમે આવી ગયા છીએ, તમે જોઈ શકો છો. તો હવે અત્યારે મોડું થાય છે, હું તમને અંદર જઈને મળું ને તમને બતાવું પછી. ભેગા બન્યા રહેજો. તો ગાઈસ અમે આવી ગયા છીએ અને પછી હવે અમે ઘરે જાશું. ઘરે હું દર્શન કરવા જવા, હજી તો જમવાનું બાકી છે અને પછી હું તમને મળીશ. અત્યારે હજી જમવાનું બાકી હતું, જમી લે પછી થોડોક આટો મારી લે, પછી અહીંથી થોડોક બપોર ઠંડો પડી જાય પછી મળશું આપણે, બરાબર? તાલાગીન ભેગા બન્યા રહેજો. તો ગાઈસ તમે જોઈ શકો છો, જો તમને બતાવું, આ લોકો છે. કેમ છો ભાઈ? મજામાં ને? કદાચ આ લોકો મારા બ્લોગ જોહે તો એને એમ થાય કે આ તો હું કહીશ, આટલું નાનું નાનું છે. ગા કેવું મસ્ત નું. રાધે રાધે. મને બહુ ગમ્યું એ, કેવું મસ્ત નું ક્યુટ છે. હાલો, હજી અમારે જમવાનું બાકી છે, હજી તો વાર છે જમવાની. વાડી ટાઈપ તમને દેખાતું હોય તો ગાઈસ, હાલો હું તમને પછી મળું. તો ગાઈસ તમે જોઈ શકો છો કે મેં આજે લુક લીધું છે. હવે હું થોડાક વિડીયો શૂટ કરી લઉં. અહીંયા વાડી છે તો અહીંયા થોડાક વિડીયો શૂટ કરી લઉં ને પછી તમને મળું હું. હાલો વિડીયો શૂટ કરી લઉં. બાકી આ બધી હે ને રેતો મારા વાળ થોડાક સિલ્કી હે ને તો રહેતો નથી તો હા હા તો હું તમને પછી મળું. તો ગાઈઝ વિડીયો શૂટ થઈ ગયા છે. હવે હું મારી આ બધી જ્વેલરી ઉતારું અને પછી હવે ઘડીક આરામ કરીએ ને પછી જાય દર્શન કરવા માતાજીને. તો હાલો તમને પછી મળીએ. તો ગાઈઝ અમે ગાડીમાં બેસી ગયા છીએ ને હવે જાય છીએ બગુડા. તો હવે હું તમને ત્યાં જઈને મળું. લાઈક કરી દેજો. તો ગાઈઝ અમે પહોંચી ગયા છીએ. ત્યાં જો અલો હોય છે કેમેરાનું તો હું તમને દર્શન કરાવીશ પાકું. તો અત્યારે તડકો બહુ છે, 4 વાગી ગયા તો એટલો તડકો હોય તો ત્યાં જઈને હું તમને દર્શન કરાવું. ભેગા બન્યા રહેજો. તો ગાઈસ તમે જોઈ શકો છો પછી ગયા છીએ એમાં આપણે રીલ શૂટ કરશું. વાય કરશું રીલ શૂટ. હવે હું અંદર દર્શન કરીને પછી તમને લોકોને મળું. અંદર દર્શન કરી ને પછી તમને લોકોને મળું. તો ગાઈસ અમે આવીને ગાડીમાં બેસી ગયા છીએ, તમે જોઈ શકો છો. હવે અમે બગદાણા જઈએ છીએ તો હવે ત્યાં જઈને મળું તમને હું. ટાટા જોઈ પાછું કે ટાટા ટાટા. તો ત્યાં જઈને મળું તમને. તો ગાઈસ અમે બગદાણા આવી ગયા છીએ અને અંદર કદાચ કેમેરો અલાઉ નથી તો હું તમને પછી મળું. તારા ભેગા બહેના રહેજો. પછી અમે ઘરે જઈને બ્લોગ ને એન્ડ આપીશ, બરોબર? ભેગા બહેના રહેજો. તો ગાઈસ હવે દર્શન કરી દીધા છે ને હવે અમે જાય છીએ ઘરે. તો હવે તમને ઘરે જઈને મળીએ. બીજું તો કશું કહી નથી શકાતું હોય તો અમે ઘરે જ જાય છીએ. તો હવે હું તમને ઘરે જઈને મળું ને વ્લોગ ને એન્ડ કરું. હજી ઘરે જતા અહીંયા પૂગતા જુનાગઢ થી સવારના 8 સાડા 8 નીકળાતા તો 1 વાગે અમે પૂગ્યા હતા. હજી તો પાછો એટલો રન કાપવાનો હે. બહુ થાકી જાય ને એમાં પછી હું આ ગાડીમાં બેહું તો મને તો ઉલટી જેવું બહુ થાય એટલે માંડ ઘરે પૂગવાનું છે ને પછી હું તમને વ્લોગ નો એન્ડ આપું તો ભેગા બન્યા રહેજો. તો ગાઈઝ હવે હું સોડા લઈશ. અમે બહાર નીકળી ગયા છીએ. ફોકસ એક તો થતું નથી તો હવે અમે બહાર નીકળી ગયા છીએ. હવે અમે 4 વ્હીલમાં ને પછી હવે જશું ઘરે. તો હું તમને ઘરે જઈને તો ગાઈસ હવે અમે ગાડીમાં બેસી ગયા છીએ. હવે જાય છીએ જુનાગઢ. હવે હું તમને ઘરે જઈને બ્લોગ ને એન્ડિંગ આપું. કારણ કે બહેના રહેજો ભેગા. હવે હું તો થાકી ગઈ છું.
તો હવે હું તો હુઈ જ જઈશ કે ઘરે ભૂખશું ને તો અત્યારે 9-10 તો વાગી જ જશે આવી. હવે તો હું તમને પછી વ્લોગ નો ઘરે ભૂગીને એન્ડ આપી દઈશું. કાલ સવારે જ આપી સીધો. હાલો ટાટા. તો ગાઈસ કેમ છે તમે બધા? અમે આવી ગયા હતા રાતે ભગોડા થી 10 વાગે આવ્યા હતા અને મને મજા નથી એટલે હું આવીને ભૂઈ ગઈ હતી. તો હાલો વ્લોગ નું એન્ડ આપી દઉં હું તમને. જો તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ટાટા ગાઈસ, જય માતાજી, રાધે રાધે. ભેગા બન્યા રહેજો. હવે આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ટાટા, બાય બાય. ટાટા બાય બાય.